હાલો મિત્રો, હું આપણો ભાદરકા ધીરું. તો આજે આપણે બધાને, મારા મિત્રોને બધાને જય માતાજી, જય સોમનાથ ને બધાને મારા હર હર મહાદેવ. તો આજે આપણે સવારમાં વહેલી સવારે ઉઠીને વયા ગયા ક્યાં, તો કે મટકી ફોડના કાર્યક્રમમાં. તો મટકી ફોડનો કાર્યક્રમ પાર્ટ 1 હજી મૂક્યો છે અને પાર્ટ 2માં તો આખો વિડીયો બને એટલો જોઈ લેજો ને. બહુ સરસ મજાનું છે અને બધા ભાવિ ભક્તોએ આનંદ અને મોજ ઉત્સાહ સાથે મટકી ફોડનો કાર્યક્રમ બહુ સરસ રીતે ઉજવો છે. તો હાલો જોઈએ, વિડીયો બને એટલે બન્યા રહેજો. આ છે ભગવાન કૃષ્ણની રાધા અને કૃષ્ણની મૂર્તિ, બહુ સરસ મજાની છે. અને આ દ્વારામાં ઓટોમેટિક નગારો ને આ બાર સરસ મજાની એક રથયાત્રા ભગવાન કૃષ્ણના જન્મ ઉત્સવની તૈયાર થઈ ગઈ મટકી ફોડની. આ આયોજન બહુ સરસ મજાનું ગોઠવાઈ ગયું અત્યારે છે, એકદમ જોશમાં છે. સર્વો આમાં જાહેર જનતા અને કૃષ્ણ ભગવાનના સર્વપ્રેમી ભક્તો આમાં જોડાઈ ગયા છે. એક સરસ મજાનું આ ગોઠવાઈ ગયું છે આયોજન. અને આ આયોજનમાં બધા આ છે આપણા લક્ષ્મીનારાયણનું મંદિર. અત્યારે જો આ લક્ષ્મીનારાયણનું મંદિર છે અને અહીંયા હવે આ રાધે કૃષ્ણ એટલે માતા જાનકી, રામ ભગવાન ને લક્ષ્મણ ભગવાન, આ સરસ મજાનું આ મંદિર છે. અને આ અમારા ગામનું મંદિર છે ને મંદિરેથી જ કંઈ પણ કાર્યક્રમ હોય તો આ રામ મંદિરેથી ગોઠવાઈ ગયેલા હોય છે. અને આ રામ મંદિરની બહારના ભાગમાં બધા પણ લોકો ભેગા થઈ ગયા છે. અને આ હું પોતે છે, હું આપણો ભાદરકા ધીરું. અને અત્યારે એકદમ જોશ અને ઉત્સાહથી ચાલુ થઈ ગયું છે. ને આ અમારું આખું ગામ છે, એમાં જૂના હજી ઘણા બધા મકાનો પણ છે. અને આ મંદિર છે સરસ મજાનું માર્બલના પથ્થરોનું, અને ઘણા નવા મકાનો પણ છે. અને આ તમે જે જોશો એ બધી બહુ સરસ મજાનું અમારું ગામ એટલે એક સુંદર મજાનું ગામ છે. સોમનાથ દ્વારકા હાઈવેને કાંઠે રોડ ઉપર અમારું ગામ આરેણા. અને ગામ આરેણા ભગવાન કૃષ્ણનો જન્મ ઉત્સવની તૈયારી હોય અને અમે બધા સૌ સાથે મળીને આ છે મટકી. જો તમે મટકી બાંધી દીધી, ઊંચી બાંધેલી છે. આ લક્ષ્મીનારાયણ અને આ જે મંદિર લક્ષ્મીનારાયણનું, ને આ છે રામ લક્ષ્મણ સીતા અને માતા જાનકીનું મંદિર છે. આ તમને હું મંદિરનું અંદર થોડીક તૈયારી બતાવી દઉં છું કે સરસ મજાની તૈયારી છે અને બહુ સારી છે. મસ્ત મજાનું માર્બલનું છે. ને અત્યારે આપણે પાછા નીકળ્યા બહાર. તો જો અમારા ભાવિ ભક્તો કેમ સરસ મજાના બેઠા છે, બધા એકદમ તૈયારી અને આતુરતાપૂર્વક. એમ કહેવાતું હોય કે આપણે રાહ જોઈને બેઠા. સુભાષ બાપુ છે, અહીં જગાભાઈ છે, હીરાભાઈ છે, રામસિંહભાઈ છે, આપણે રામભાઈ છે, અને અમારા ઘણા બધા લોકો છે, ગામના આગેવાનો પણ છે અને સર્વ પ્રેમી જનતા છે. અત્યારે મટકીના સડાવાની વાત કરીએ તો મટકીનો સડાવો થતો હોય, બોલ બોલાતા હોય, કોઈને 1000 રૂપિયા હોય, કોઈના 500 રૂપિયા હોય. જા અત્યારે મટકીનું કાર્યક્રમ પૂરો થઈ ગયો છે, ફૂટી ગઈ છે. અને હવે આપણે પહોંચી ગયા અમારા ગામના ચોરે. તો આ ચોરે એક દુકાન છે ને અહીંયા જો આ ચોરે આપણે મટકી બંધાઈ ગયેલી છે ચોરાની આગળ. તો એ મટકી ફૂટે છે અને બહુ સરસ મજાનું આયોજન છે. જોવું લોકો મટકી ની એકદમ તૈયારી અને જોશ ઉત્સાહ. જો આ બધી ફળો છે પેલા દે ને પછી આગળ ભગવાન કૃષ્ણના જન્મ ઉત્સવની મટકી ફોડશે. જો હવે એક નાના છોકરાને ઉપર લીધો, ગૌતમ ને વિપુલભાઈ છે, જો ફુગા ઘા કરે છે. હવે જો સરસ મજાનું જો હવે આગળ મટકી ફોડવાની છે આપણે. મટકી કઈ રીતના ફૂટે શું છે, તો હવે મટકી બસ ફૂટે. આ બીજા નંબરની મટકી હતી. અને જો આ યોગેશ ને રાજેશભાઈ ને લાલો ને મહેશ ને બધા સરસ મજાના મટકી ફૂટી ગઈ. ને જો હવે પાછી ત્રીજી મટકીની વાત કરીએ તો મિત્રો, અમારે ત્રીજી મટકી ક્યાં હોય તો કે અમારા ગામનો ચોરો. પહેલાં આપણે ચોરે બધું કાર્યક્રમ થતા અને વડીલો ચોરે બેહવા જતા અને એ ચોરો. અને જો આ એટલા ભગવાન ની કૃષ્ણની રથયાત્રામાં જો આ બધા ભાવિ ભક્તો જોડાયેલા છે, સરસ મજાનું છે. અને આ બધી ભગવાન કૃષ્ણની રથયાત્રા આખી બહુ સરસ મજાનું જો ધૂન લોકો બોલતા જાય છે, બધી બહુ
સરસ મજાના. જો આ ડીજેની હારે એકદમ મશગુલ બની ગયા છોકરા, એકલા જોશથી અને મોજ મસ્તીથી અને ઉત્સાહથી રમે છે અત્યારે મન મૂકીને. તો આ બધે તો આવો બધી સરસ મજાનો માહોલ હોય તો આવું થઈ શકતું હોય, બાકીને એમનો કોઈ નાચી ન હગે. સરસ મજાનું નાચવું એ બધી આપણે ઓડિયન્સમાં જાય ક્યારે હરમ સડવા માંડતી હોય, અને આ નાચવું એ હેલું નથી. અને ભગવાન કૃષ્ણના જન્મદિવસ નિમિત્તે હોય. અને જોઈ લો આ અમારે વિપુલ, જો આ છે મટકી, ન્યાય પણ મટકીની તૈયારી થઈ ગઈ છે અને આવી ગયા છે હવે બધા. જો આ રમે છે દાંડિયા, એ રમે છે અત્યારે. એટલે દાંડિયા એટલે રાહડા આપણે દેશી ઢેબે, અને રાહડાની આપણી પરંપરા હતી. આવા બધા કાર્યક્રમોમાં આપણા વડીલો પણ રમતા, અને આ પરંપરા ન ભૂલાય એટલા માટે આ બધો રાત ઉત્સવ છે એ રમે છે અહીંયા સોરે. મન મૂકીને બધા આગળ રમશે. હું પણ એમાં રમું છું અને બધા રમીએ છીએ અમે સૌ સાથે મળીને. દેવસીભાઈ છે, આપણે વિપુલ છે, કાર્તિક છે, ઘણા બધા લોકો રમે છે. જગાભાઈ છે, કીર્તિ છે, કડવો છે, મહેશભાઈ છે, હું પોતે રમું. પણ બધા સરસ મજાના ચોરો, અમારા ગામનો ચોરો છે તો ચોરે આ રમીએ છે. આપણે જૂના રાહડા રમીએ અને સરસ મજાની મજા આવે છે. આ મટકી ફોડનું આયોજન છે. આયોજનમાં બહુ ટેસડા થઈ ગયા, ટેસડા એમ કયો તોય હાલે મિત્રો. અને બહુ અમને મજા આવી ગઈ છે. આ નંદ ઘેરા આનંદ ભાઈઓ, જય કનૈયા લાલ કી, હાથી ઘોડા પાલખી, જય કનૈયા લાલ કી. એમ જો હવે જો આ મારો વારો આવી ગયો છે, ગુલાલ લઈને કીર્તિભાઈ આવી ગયા છે. અત્યાર સુધી તો બચેલો હતો, મને કોઈ ઉડાડ્યો નહોતો. પણ જો આ અમારો કીર્તિ માથો હું ને મારખીભાઈ બે રમતા હતા સરસ મજાના. અમારી આગળ લાલો ને વિપુલ હતા. ઘણા બધા છે, એમ નામ લઉં તો હિરેન ને બધા ઘણા બધી છોકરા રમે છે, પાર્થ સોલંકી ને. તો જો વટાણ વિપુલની મોજ જો એ વચ્ચે કીર્તિન બે છે, એક ઓલો ભાઈ આપણે આનંદ છે, કેટલા બધી છોકરા છે ને બધા આનંદ, એ આનંદ જ કરે. જો વચ્ચે જોજો રમશે, આનંદ છે એ આનંદ જ કરે એમાં. જો છે આનંદ. જો કીર્તિ ત્યાં મેરે રમે વિપુલ ને બે જોયા. આ અમારા હાવ દેશી પેલાના રાહડા કહેવાય ને, કીર્તિન વિપુલભાઈ અટાણ રમે છે ને બહુ મજા આવે છે જોવાની. મને વિડીયો બનાવતી મજા આવી ગઈ હતી, હું રમવા વયો ગયો. ને આ ભાઈ એક માંગરોળથી મહેમાન છે તો એને પણ મોજ આવી ગઈ. ને આ એ બધા માળા વરગ્યા એટલે જોવું છે વિપુલને અટાણે મજા કરે હતી, જોઈ લો સરસ મજાની. તો બધા હવે આ રથયાત્રા છે, કેટલા પણ ભાવિ ભક્તો બધી દિશામાં ઊભા છે. અહીંયા 4 રસ્તા પડે છે. અમારા ગામનો ચોરો છે, આ ચોરે એક દુકાન છે, અને બધા લોકો સરસ મજાના જોઈ લેવા ગુડિયા. અને ગોરબાપા અમારે બધાને તિલક લગાવે છે, ચાંદલા તિલક એટલે દેશી ભાષામાં ચાંદલા. નકર તો પાછા કહે કે આ વીઆઈપી દીકરા ચાંદલા અને તિલક ને કે ચાંદલા કરે છે. અને આ બધા જો મજામાં. હું ને યશને ફોન આવી ગયો, ડીજે એટલું વાગે ને જય માતાજી કે યશને ફોનમાં વાત નથી થતી ને અંબે જો આરે ઊભા. જો આ બધા સરસ મજાના ઊભા અને બહુ મસ્ત મજા આવી ગઈ છે. જો અત્યારે મટકી ફોડવાની ફૂલ તૈયારી થઈ ગઈ છે. એકાબીજા જો કેવી રીતના ગોઠવાઈ ગયા. તો જોઉં તમે, આ એક આનંદ ને ઉત્સવ હોય, અને આ એક આનંદ ને ઉત્સવ ઉજવવાની વાતો હોય ને ત્યાં જે લોકો ગોઠવાઈ ગયા હોય એને કોઈ પણ શરમ કર્યા વિનાના જોઈ લો કેવા સરસ મજાના ભગવાન કૃષ્ણના જન્મદિવસ નિમિત્તે આ મટકી ફોડનું આયોજન હોય. આ આયોજનમાં કેટલા આનંદભેર થઈ અને સૌ સાથે મળી અને આ ઉત્સાહ અને આ કાર્યક્રમનો બધાએ લાભ લીધો. તો આપણે એક આમાં જેટલા પણ લોકો ન પહોંચ્યા હોય તે બધા આ મટકી ફોડનો જે કંઈ આનંદ છે એ થોડો ઘણો મારા વિડીયોથી માણી લે અને જોઈ લે કે આપણા ગામમાં કાર્યક્રમ સરસ મજાનો
ગોઠવાઈ ગયો હતો અને આ કાર્યક્રમ અત્યારે પૂરો થઈ ગયો. હવે પાછા કાર્યક્રમમાં કોઈને જોડાવાની ઈચ્છા હોય તો આવતા વર્ષ સુધી રાહ જોવી પડે. એટલા માટે આપણો યુટ્યુબમાં વિડીયો ભાદરકા ધીરુ આપણી ચેનલનું નામ છે. તો આ યુટ્યુબમાં તમે વિડીયો ગોતશો એટલે તમને ક્યાંય ને ક્યાંય મળી જાય. અને ગામના કાર્યક્રમના વિડીયો ઘણા બધા હું યુટ્યુબમાં મૂકું છું. અને બધા પણ વિડીયો સૌથી વધારે વાતો કરીએ તો ધાર્મિક વિડીયા જ બધા મૂકેલા હોય મારા. તો અત્યારે મટકી જવ ફૂટી ગઈ છે. ભગવાન કૃષ્ણના જન્મદિવસની વાતો કરતા હોય ત્યાં જો મટકી ફૂટી ગઈ છે. નંદ ઘેરા આનંદ ભાઈઓ જય કનૈયા લાલ કી, નંદ ઘેરા આનંદ ભાઈઓ જય કનૈયા લાલ કી, હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કી. તો આ છે અમારું જય માતાજી ડીજે દિનેશભાઈ રામજીભાઈ સુડાસમાં. તો તેમનું ટ્રેક્ટર છે અને ટ્રેક્ટરમાં આજે ડીજે છે બોલેરો. આ અમારા કાનારામ ભાદરકા અને હું જાઉં છું ત્યાં અગાસી ઉપર. તો અગાસી ઉપર જઈને આપણે આ થોડું ઘણું શૂટિંગ કરવાનું છે. છોકરાઓ કેટલા મસ્ત મજાના ડિસ્કો કરે તો ડિસ્કો તમને સરસ મજાનો ગમી જશે. એટલે હું અત્યારે ઉપર છે અને જોઈ લ્યો આ ડિસ્કાની મોજ કેવી સરસ મજાની મોજ કરે છે. એટલા આવ ગાંડા તૂર થઈ ગયા છે કૃષ્ણ ભગવાનના જન્મદિવસમાં મટકી ફોડને. જો આ મટકી ચોથા નંબરની ફૂટે છે. ચોથા નંબરની મટકી અમારા કાનારામ ભાદરકાના ઘર પાસે બાંધેલી હોય તો ત્યાં એક બાજુમાં થાંભલો અને અમારા કાના બાપાની મેળીએથી બાંધેલી છે ને એ મટકી ફૂટી ગઈ. નંદ ઘેરા આનંદ ભાઈઓ જય કનૈયા લાલ કી થઈ ગયો, હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કી. જોઈ લ્યો અમારા નાના નાના આવતું ભવિષ્ય પણ એમ કહેવાય. અને અમારા કિચનભાઈ રામસિંહભાઈ અને લોકો અત્યારે ક્યાં હાલીને આવતા હશે ને તમને એવું લાગતું હશે તો હું તમને બતાવી દઉં. અત્યારે આવે છે અમારા ગામમાં ભગવાન બજરંગબલી એટલે હનુમાન દાદાના મંદિરે મટકી બાંધેલી હોય. એ મટકી એ બધા લોકો આવે છે તો હું તમને આ બધા લોકો બતાવું. જો આ ડીજે આવે છે હારે બધી અમારી જે કંઈ આ રથયાત્રામાં લોકો જોડાયેલા છે, ભાવિ ભક્તો જોડાયેલા છે. આમાં મહેમાનો છે, મહેમાનગણ પણ ઘણો બધો છે અને ગામના પણ ઘણા બધા લોકો છે. તો આ બધા ભક્તો આમાં જોડાયેલા છે. તો એ બધા અત્યારે ક્યાં આવે તો કે રામ મંદિરે ને હનુમાન મંદિરે બજરંગબલીના મંદિરે આવે છે ને ત્યાં બધા આગળ મટકી બાંધી છે ને તમને હું મટકી બતાવું. તો આવી રીતના બધા લોકો એક હાલ્યા આવે છે અને સાથે અમારી સાથે ડીજે છે. મોજ મજા મસ્તી સાથે આ કાર્યક્રમમાં જોડાયેલા છે. રંગ ગુલાલ અબીલથી અમે બધા ભગવાન કૃષ્ણ ભગવાનના રંગમાં રંગાયેલા છે. તો હવે હું તમને આ બધું બતાવું ને આ એટલા બધી લોકો છે એમાં કોઈ ગુલાલ વિનાના બાકી છે નહીં. અમે હવે પહોંચી ગયા હનુમાન મંદિર બજરંગબલીના મંદિરે. તો જોઈ લેવા છોકરા કેવી મજા કરે, કેવા ડિસ્કા કરે છે, કેવી મોજ મજા અને મસ્તી કરે છે. અને આ લોકો બધા જોવા ચારે દિશામાં બેસી ગયા છે. તમને એવું થતું હશે કે આ લોકો અહીં શું કરે છે તો કાંઈ કરતા નથી. બીજા કોઈ મટકી ફોડ ઉત્સવમાં બધાય જોડાઈ ગયા છે અને પોતપોતાની સ્થાનિક જગ્યા ગોતીને કોઈને કોઈ ઊભી ગયા છે અને કોઈને કોઈ બેસી ગયા છે. વંડીઓ વંડા ઉપર બેઠા છે, કોઈ ઓટા ઉપર બેઠા છે. અને આ હું પોતે આપણો ભાદરકા ધીરુ સેલ્ફીમાં તમારી સામે આવી ગયો. જો અત્યારે હવે તમને હું હાલો મિત્રો કેમ છો? તો તમે બધા મજામાં જઈશો. તો હું આપણો ભાદરકા ધીરુ. તો આવા જ નવા વિડીયો સાથે મળીએ. તો મારો વિડીયો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરતા રહેજો. તો જય માતાજી, જય સોમનાથ ને બધાને હર હર મહાદેવ.